ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આજે આપણે એક ઇમ્પોર્ટન્ટ મેથડ પરચેજ કન્સિડરેશન કેલ્ક્યુલેટ કરવાની જોઈ રહ્યા છે અને એ મેથડનું નામ છે ઇન્ટ્રિન્સિક વેલ્યુ મેથડ. શું નામ છે એનું? ઇન્ટ્રિન્સિક વેલ્યુ મેથડ. હવે ઇન્ટ્રિન્સિક વેલ્યુ એટલે શું? ઇન્ટ્રિન્સિક વેલ્યુનો મતલબ થાય છે તમારા શેરની વેલ્યુ ઓફ શેર on basis of net assets of a company. કંપનીની જે નેટ અસેટ્સ છે તેના આધારે જે શેરની વેલ્યુ નક્કી થાય તેને કહેવાય ઇન્ટ્રિન્સિક વેલ્યુ. આમ જોવા જાઓ તો ઇટ ઇઝ મોસ્ટ પ્રોબેબલી એઝ પર નેટ એસેટ્સ મેથડ. જેવી રીતના નેટ એસેટ્સ મેથડમાં તમે નેટ એસેટ્સ શોધતા હતા, સે ફોર ધ એક્ઝામ્પલ કેવી રીતના નેટ એસેટ્સ શોધતા હતા? એગ્રીડ વેલ્યુ ઓફ અસેટ્સ ટેકન ઓવર બાય પરચેઝિંગ કંપની, એમાંથી માઇનસ અગ્રીડ વેલ્યુ ઓફ લાયબિલિટીઝ ટેકન ઓવર બાય પરચેઝિંગ કંપની, એ માઇનસ કરતા હતા અને જે રકમ આવતી હતી એ તમે નેટ અસેટ્સ કેલ્ક્યુલેટ કરતા હતા. એવી જ રીતના અહીંયા પણ નેટ એસેટ્સ કેલ્ક્યુલેટ કરવાનું. નેટ એસેટ્સ મેથડમાં આપણે પેમેન્ટ કેટલું કરતા હતા? નેટ એસેટ્સ જેટલું જ કરતા હતા. એ પેમેન્ટ ઇક્વિટી શેરમાં કરતા હતા, પ્રેફરન્સ શેરમાં કરતા હતા અને કેશમાં કરતા હતા. બરોબર છે? તો અહીં આગળ તમે આ જે પેમેન્ટ કરો છો નેટ એસેટ્સનું, એ પેમેન્ટ મોસ્ટ પ્રોબેબલી ફ્રોમ in a form of equity share. પરંતુ ધ્યાનમાં રાખો, અહીં જે નેટ એસેટ શોધવાની છે, નેટ એસેટ મેથડમાં આપણે જે નેટ એસેટ શોધતા હતા એ ફક્ત સેલિંગ કંપનીની શોધતા હતા. પરંતુ અહીંયા આપણે બધું જ પેમેન્ટ ઇક્વિટી શેરના ફોર્મમાં ચૂકવવાનું છે. એટલે એવું સમજો કે પરચેઝિંગ કંપની એવું કહે છે કે તમારા શેરની વેલ્યુ શોધીએ તમારી એસેટ્સના આધારે અને અમારા શેરની વેલ્યુ અમારી એસેટ્સના આધારે. ઘણી વખત શું હોય છે કે પરચેઝિંગ કંપની એવું કહે કે અમારા શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે પણ માર્કેટ વેલ્યુ સે ફોર ધ એક્ઝામ્પલ 35 રૂપીસ છે, તો અમે 35 રૂપીસમાં આપવા તૈયાર છે. પણ સામેવાળો વ્યક્તિ એવું કહે, દેટ મીન્સ સેલિંગ કંપની એ એક્સેપ્ટ કરે પણ ખરો, ન પણ કરે. તો એમાંની એક મેથડ છે કે ભાઈ સેલિંગ કંપનીને એવું કહેવામાં આવે છે કે તમારી નેટ એસેટ જેટલું પેમેન્ટ અમે તમને કરીએ છીએ, પણ બધું જ કયા સ્વરૂપમાં કરીએ છીએ? તો કે ઇક્વિટી શેરના ફોર્મમાં કરીએ છીએ. મીન્સ વી આર પેઇંગ values of your company is decided on the basis of net assets. We are paying values of your companies which are decided on the basis of net assets of your company in the form of our equity share. અમે તમને ઇક્વિટી શેર જ આપીશું, એટલે કે અમારા ઇક્વિટી શેર તમારા ઇક્વિટી શેર હોલ્ડરને આપીશું. એ જે આવતા હોય તો એનો રેશિયો કાં તો એક્ઝામ્પલમાં આપ્યો હોય કાં તો આપ્યો ના હોય. સમજો, એનો રેશિયો આપ્યો હોય કાં તો આપ્યો ના હોય. તો તે વખતે એમની શેરની વેલ્યુ શોધવાની, એમની નેટ એસેટ્સના આધારે. અને આપણા એટલે કે આપણે પરચેઝિંગ કંપની છે, મેં તમને સમજાવ્યું હતું કે પરચેઝિંગ કંપનીના પોઈન્ટ ઓફ વ્યૂ તમારે પરચેજ કન્સિડરેશન ગણવાનું. તો આપણે સમજો, આપણે એટલે કે પરચેઝિંગ કંપની પોતાની નેટ એસેટના આધારે ઇક્વિટી શેરની વેલ્યુ નક્કી કરશે અને એમની નેટ એસેટના આધારે એમના ઇક્વિટી શેરની વેલ્યુ નક્કી કરશે અને એમના ઇક્વિટી શેરની વેલ્યુના કમ્પેરિઝનમાં આપણે આપણા ઇક્વિટી શેર આપવાના છે.
પણ કેટલા? તો કે એમની જે નેટ એસેટ થતી હોય તેટલા. તો આટલી ડિસ્કશન જે ઇન્ટ્રિન્સિક વેલ્યુની કરી, તો એના પરથી તમને એટલું ખબર તો પડે જ છે કે ઇન્ટ્રિન્સિક વેલ્યુમાં મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કયો છે? તો કંપનીની નેટ એસેટ્સ. કંપનીની નેટ એસેટ. તો નેટ એસેટ શોધવાનું અને એ નેટ એસેટ જેટલું પેમેન્ટ કરવાનું રહેશે. નેટ એસેટ શોધવાનું અને નેટ એસેટ જેટલું પેમેન્ટ કરવાનું રહેશે. તો કેવી રીતના આપણે નેટ એસેટ જેટલું પેમેન્ટ કરીશું? તો એક એક્ઝામ્પલ તમને અહીંયા આગળ આપ્યો છે, જોઈ લો. થોડુંક એના પરથી તમને આઈડિયા આવશે. પછી આપણે સમરી જોઈશું. બરાબર છે? સમરી એ એક એક્ઝેક્ટ તમને પછી સમજણ પડે એટલા માટે છે, બાકી દાખલો ગણવા માટે સમરીની જરૂર નથી. હવે બાય મિસ્ટેક જે 12th નંબરનો એક્ઝામ્પલ છે અને 13 નંબરનો એક્ઝામ્પલ છે, બેવનો આન્સર સેમ જ આવે, એટલે બેવ સેમ જ છે, પૂછવાની ઢબ અલગ અલગ છે. એટલે તમારે 12 નંબરનો એક્ઝામ્પલ કરવાનો, 13 નંબરનો એક્ઝામ્પલ છોડી દેવાનો. બી કોન્સન્ટ્રેશન, એક્ઝામ્પલ નંબર 12. એન લિમિટેડ ટેક ઓવર બિઝનેસ ઓફ સી લિમિટેડ. તો સી લિમિટેડનો બિઝનેસ એન લિમિટેડ લઈ જાય છે, તો એન લિમિટેડ એ પરચેઝિંગ કંપની કહેવાશે, સી લિમિટેડ એ સેલિંગ કંપની કહેવાશે. એન લિમિટેડ ટેક ઓવર ધ બિઝનેસ ઓફ સી લિમિટેડ. ફોલોવિંગ આર ધ ડિટેલ્સ ઓફ બોથ ધ કંપની. પહેલી સી લિમિટેડની ઇન્ફોર્મેશન આપી છે, જે સેલિંગ કંપની છે, અને પછી પરચેઝિંગ એન લિમિટેડની ઇન્ફોર્મેશન આપી છે, જે પરચેઝિંગ કંપની છે. તો શું કહે છે? જો એક્ઝામ્પલ સમજવાનો પ્રયત્ન કરો. શું ઇન્ફોર્મેશન આપી છે? નેટ એસેટ સી લિમિટેડની નન કરંટ અસેટ્સ અને કરંટ અસેટ્સ, એટલે આ આપેલી છે અસેટ. પછી આ આપેલું છે શેર કેપિટલ. કેટલા શેર છે? તો 7 રૂપીસ પેડ અપ. તો 7 લાખ ને 7 રૂપીસ માટે ડિવાઈડ કરો તો કેટલા ઇક્વિટી શેર છે? 1 લાખ. ત્યારબાદ રિઝર્વ ફંડ અને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટનું ક્રેડિટ બેલેન્સ, એટલે આ શું આપ્યું છે? રિઝર્વ એન્ડ સરપ્લસ. અને આ શું આપ્યું છે? લાયબિલિટી. એવી રીતના એન લિમિટેડની નન કરંટ એસેટ 98 lakhs and 2,80,000. તો આ શું આપ્યું છે? અસેટ. એના 10 લાખ ઇક્વિટી શેર છે, 10 રૂપિયાનો, અને પેડ અપ કેટલા છે? 7.50 રૂપીસ પેડ અપ. એની વેલ્યુ આપી નથી, જરૂર પણ નથી, સમજો. રિઝર્વ ફંડ છે, આ શેર કેપિટલ છે, આ રિઝર્વ એન્ડ સરપ્લસ છે, અને આ છે લાયબિલિટી. આ જસ્ટ બેલેન્સ શીટના ડેટા આપેલા છે તમને. બેલેન્સ શીટના ડેટા આપેલા છે. જે મેઇન પોઈન્ટ છે ટર્મ્સ અને કન્ડિશનનો એ આ છે. સર ખબર કેવી રીતે પડે કે કંપની, અહીંયા આગળ તમને ઇન્ટ્રિન્સિક વેલ્યુ મેથડ છે, એને શેર એક્સચેન્જ મેથડ પણ કહેવામાં આવે છે. તો આ બે લાઈન પરથી તમને ખબર પડશે. જસ્ટ યુ કેન સી. It was decided holder of 3 share of C Limited. C Limited કોણ છે? સેલિંગ કંપની. સેલિંગ કંપનીના 3 શેર હોલ્ડર્સને શું રિસીવ કરશે એ લોકો? રિસીવ 5 શેર ઓફ એન લિમિટેડ. એન લિમિટેડ કઈ કંપની છે? પરચેઝિંગ કંપની. તો શેરની સામે શેર આપવાના છે, plus cash is required to be adjusted. ઇન્ટ્રિન્સિક રાઇટ, જો શબ્દ આવ્યો ઇન્ટ્રિન્સિક રાઇટ, ઇન્ટ્રિન્સિક રાઇટનો મતલબ જ શું છે? વેલ્યુ ઓફ શેર બેઝ ઓન નેટ અસેટ્સ of both the companies. કેલ્ક્યુલેટ પરચેજ કન્સિડરેશન. તો પહેલાં તો તમને એવું સમજણ પડી કે તમને પહેલી બેલેન્સ શીટની ઇન્ફોર્મેશન આપેલી છે. એક્ઝામ્પલની અંદર બેલેન્સ શીટના ડેટા આપેલા છે. આ છે પરચેઝિંગ આ સેલિંગ કંપનીના ડેટા છે, અને નીચે આપેલા છે એ પરચેઝિંગ કંપનીના ડેટા આપેલા છે. જે મેઇન પોઈન્ટ છે એ આ 3 લાઈન છે. શું નક્કી કરવામાં આવે છે કે સી લિમિટેડના 3 શેરને આપણે એન લિમિટેડના એટલે પરચેઝિંગ કંપનીના 5 શેર આપીશું, પ્લસ કેશ આપીશું, જે ઇન્ટ્રિન્સિક રાઇટ પ્રમાણે આવતી હોય.
તો ઇન્ટ્રિન્સિક શબ્દ આવ્યો, એના પરથી તમે નક્કી કરો કે એના નેટ એસેટ્સ ઇન્ટ્રિન્સિકનો મતલબ શું એ નક્કી કરો. એ તમને સમજાયો, એના આધારે પેમેન્ટ કરવાનું છે. તો સૌ પ્રથમ તમે શું કરશો અહીંયા આગળ? તો પહેલાં આપણે ઇન્ટ્રિન્સિક વેલ્યુ શોધીશું, બરાબર છે? તો ઇન્ટ્રિન્સિક વેલ્યુ કેવી રીતના શોધીશું? થોડો આપણે આ બાજુ લઈ જઈએ છીએ જેથી કરીને આપણને દાખલો ગણવામાં ઈઝી પડે. ચાલો, ઇન્ટ્રિન્સિક વેલ્યુ કેવી રીતના ગણીશું? તો જો કંપનીની ઇન્ફોર્મેશન આપી છે, પહેલાં તો ઇન્ટ્રિન્સિક વેલ્યુ શોધીશું. તો સ્ટેટમેન્ટ શોઈંગ, અહીંયા હેડિંગ શું આપીશું? દરેક જણ સ્ટાર્ટ કરો. એક્ઝામ્પલ શું લખાશે? સ્ટેટમેન્ટ showing intrinsic value. Statement showing intrinsic value. એમાં અહીંયા આવશે particulars, C Limited, જસ્ટ તમારા જાણવા માટે, સેલિંગ કંપની, એન્ડ લિમિટેડ, જસ્ટ તમારા જાણવા માટે, પરચેઝિંગ કંપની. તો એગ્રીડ વેલ્યુ ઓફ assets, તો એગ્રીડ વેલ્યુ ઓફ એસેટ્સ, કોઈ એગ્રીડ વેલ્યુ તમને કીધું જ નથી આખા એક્ઝામ્પલમાં કે આની આટલી કિંમત ગણવાની. તો સી લિમિટેડની નન કરંટ એસેટ્સ અને કરંટ એસેટ્સ કેટલી છે, અને એન લિમિટેડની નન કરંટ એસેટ્સ અને કરંટ એસેટ્સ કેટલી છે તે તમારે કન્સિડર કરવાનું છે. તો ચાલો સ્ટાર્ટ કરો. agreed value of assets. Non-current assets. ડિટેલ આપેલું હોય નન કરંટ એસેટ્સમાં, ગુડવિલ, લેન્ડ, બિલ્ડિંગ, પ્લાન્ટ, મશીનરી, પણ એ એક એક્ઝામ્પલ છે, એક કેલ્ક્યુલેશન પર્પઝ માટેનું એક્ઝામ્પલ છે, પ્રેક્ટિસ માટેનું એક્ઝામ્પલ છે, નન કરંટ એસેટ અને કરંટ એસેટ. તો એક્ઝામ્પલમાં તમારે જોવાનું છે સી લિમિટેડની નન કરંટ એસેટ કેટલી છે અને એન લિમિટેડની કેટલી છે. તો સી લિમિટેડની નન કરંટ એસેટ 20 લાખ છે અને કરંટ એસેટ 5 લાખ છે. તો સી લિમિટેડ 20 લાખ એન્ડ 5 લાખ. અચ્છા, એન લિમિટેડની કેટલી છે? તો નીચે જો એન લિમિટેડ 98 લાખ અને 2,80,000. તો અહીંયા એન લિમિટેડનું લખીશું 98 લાખ 2,80,000. આનું ટોટલ કરો તો કેટલા આવશે? 25 લાખ અને 1,80,000. હવે એમાંથી શું માઇનસ કરીશું? તો અગ્રીડ વેલ્યુ ઓફ લાયબિલિટીઝ. તો લેસ અગ્રીડ વેલ્યુ ઓફ લાયબિલિટીઝ. તમને અગ્રીડ વેલ્યુ આપેલી હોય તો એ કન્સિડર્ડ કરવી પડશે. અગ્રીડ વેલ્યુ ઓફ લાયબિલિટીઝમાં તમારા
પેમ્પલેટમાં તમે જોઈ શકો છો કેટલી છે. તો કરંટ લાયબિલિટીઝ છે, બંનેમાં કરંટ લાયબિલિટીઝ જ આપેલું છે, તમે જોઈ શકો છો. તો સી લિમિટેડની કરંટ લાયબિલિટીઝ 2 લાખ છે અને આની છે 1,80,000. તો now write down 2 lakhs અને 1,80,000. તો કરંટ લાયબિલિટીઝ, બાકી આમાં પણ ડિટેલ આપી શકે તમને, ક્રેડિટર્સ, બેંક લોન ને બધું જ આપી શકે. નન કરંટ લાયબિલિટીઝ પણ હોઈ શકે, નથી આપ્યું. કરંટ લાયબિલિટીઝ 2 lakhs અને અહીંયા આગળ આપેલું છે 1,80,000. તો આના પરથી તમને એવું ખબર પડે કે હવે આપણે શોધીશું એ નેટ એસેટ શોધીશું કેટલી આવશે. તો નેટ અસેટ 25 lakhsમાંથી 2 lakhs માઇનસ કરો. અહીંયા એક મિસ્ટેક થઈ ગઈ છે, 20 lakhs છે અને 50,000 છે, તમે 5 lakhs લખી નાખ્યું છે. તો સોરી, બટ હિયર ધેર ઇઝ અ 50,000. સારું છે કે તમને તાત્કાલિક આપણને ખબર પડી 50,000. તો અહીંયા અમાઉન્ટ આવશે 20,50,000. તો હવે એની વેલ્યુ શોધો કેટલી આવશે. 20,50,000માંથી 2 lakhs માઇનસ કરો તો 18,50,000 અને આ બાજુ આવશે 80 માઇનસ થાય 100માંથી 1 માઇનસ થાય તો 99 lakhs. તો આ તમને જે મળશે એ શું મળશે? નેટ એસેટ. આપણે શું શોધવાની છે? ઇન્ટ્રિન્સિક વેલ્યુ. તો હવે તમે આ રીતના એરો કરીને શોધશો ઇન્ટ્રિન્સિક વેલ્યુ. is equal to net asset upon number of equity share. તો નેટ એસેટ કેટલી છે? 18,50,000. અહીંયા તમારો એક પોર્શન પૂરો થયો સમજી લો. નેટ એસેટ તમે શોધો પછી તમારાથી ઇન્ટ્રિન્સિક વેલ્યુ શોધાય ડિવાઇડેડ નંબર ઓફ શેર. એ નંબર ઓફ શેર આપણે અહીંયા જોઈશું કેટલા છે. તો ટેમ્પલેટમાં જોઈ શકો છો 1 લાખ દેખાય છે. 1 લાખ ઇક્વિટી શેર સી લિમિટેડના છે અને એન લિમિટેડના છે 10 લાખ ઇક્વિટી શેર. તો ડિવાઇડેડ 1 લાખ અને અહીંયા આગળ 99 લાખ ડિવાઇડેડ 10 લાખ. તો કેટલા રૂપિયા આવશે? 18.50 રૂપીસ અને અહીંયા આગળ આવશે 9.90 રૂપીસ. અહીં તમારો સેકન્ડ પોર્શન ઇન્ટ્રિન્સિક વેલ્યુ વાળો પૂરો થયો. હવે જો તમને એક્સચેન્જ શેર કેટલા છે એ ના આપ્યું હોત તો શું થાય? તો તમારે આ જે ટેબલ છે એ ટેબલ એપ્લાય કરવાનું. ઇન્ટ્રિન્સિક વેલ્યુ શોધ્યા પછી તમારે આ થર્ડ સ્ટેપમાં જવાનું. શું કહે છે? રેશિયો ઇન્ટ્રિન્સિક વેલ્યુ ઓફ સેલિંગ કંપની જે આવી છે 18.50 અને અહીંયા આગળ આવ્યા છે 9.90. અને પછી કેટલા શેર ઇસ્યુ કરીશું. ધારો કે નથી આપ્યા તો આનો રેશિયો જે આવશે એ રેશિયો તમારે શોધવાનો. ધારો કે તમારી પાસે કેલ્ક્યુલેટ હોય તો તમે 18.50 ડિવાઇડેડ 9.19 કરો. 18.50 ડિવાઇડેડ 9.9 કરો તો 1.8686 આવશે. કેટલા આવશે? 1.8686 આવશે. તો પછી તમારે કેટલા શેર ઇસ્યુ કરવાના? તો કે એક શેરે 1.868686 અપ ટુ એન્ડ સુધી. તો નંબર ઓફ શેર સેલિંગ કંપનીના કેટલા છે તો એ તમને ખબર છે 1 લાખ. તો 1 લાખ છે કેટલા? તો 1 લાખ ઇન્ટુ
1.8686 જે આયા છે એઝ ઇટ ઇઝ રહેવા દેવાના કેલ્સીમાં, એને મલ્ટીપ્લાય 1 લાખ કરો તો 1,86,886 શું આવશે? 1,86,868.6868 શેર આવશે. તો એમાં 1,86,868 ઇન્ટુ સેલિંગ કંપનીના શેર કેટલા છે, સેલિંગ કંપનીના શેરની વેલ્યુ કેટલી, અરે પરચેસિંગ કંપનીના શેરની વેલ્યુ કેટલી છે? તો 9.90. તો ઇન્ટુ 9.90 એટલા રૂપિયા શેમાં આપવાના? શેર. આટલા નંબર ઓફ શેર આવશે. અને આ જે ફ્રેક્શન અમાઉન્ટ છે 686868 ઇન્ટુ 9.90 એટલી કેશ આપવાની. એટલે આટલા રૂપિયાના શેર કેપિટલ થયા કહેવાય અને આટલા રૂપિયાની કેશ થઈ કહેવાય. આ મેં તમને ક્યારે તમને એક્સચેન્જ રેશિયો ન આપ્યો હોય તો ઇટ વુડ બી એપ્લાય વેન એક્સચેન્જ રેશિયો ઇઝ નોટ given, share is not given. But in our example, હવે આપણા એક્ઝામ્પલમાં જુઓ તો તમને ખબર પડશે એક્સચેન્જ રેશિયો આપેલો છે. કેટલો છે? તો કે ઇટ વોઝ ડિસાઇડેડ હોલ્ડર ઓફ 3 શેર ઓફ સી લિમિટેડ રિસીવ 5 શેર ઓફ એન લિમિટેડ. તો તમારે કેટલી ઇન્ટ્રિન્સિક વેલ્યુ સી લિમિટેડની થઈ અને કેટલી ઇન્ટ્રિન્સિક વેલ્યુ એન લિમિટેડની થઈ? તો નાવ total intrinsic value as per share exchange ratio given in example. તો કેટલા શેર છે? 3. તો 3 ઇન્ટુ 18.50. અને અહીંયા કેટલા શેર છે એન લિમિટેડના? કેટલા આપવાના છે? 5 ઇન્ટુ 9.90. તો 18 તરી 54, 5 તરી 15, તો 55.50 રૂપીસ. અને અહીંયા આગળ કેટલા આવશે? તો સમજો ને 10 5 50, 10 રૂપિયા ગણી નાખો તો 10 ઇન્ટુ 5 તો 50 રૂપીસ. એમાં 10 પૈસા ઓછા તો 50 પૈસે એક શેરના 10 પૈસા, તો 5 શેરના 50 પૈસા, તો 49.50 રૂપીસ. 49.50 રૂપીસ. એટલે એમના તમે જે રકમ આપો છો એ 3 શેરની સામે 5 શેર આપો છો, તો તમારા શેરની વેલ્યુ છે 9.90 અને એમના શેર 9.90 અને એમના શેરની વેલ્યુ છે 18.50. So in the sense, on the basis of this intrinsic value, you are issuing against their 3 share your 5 share. So their 3 shares intrinsic value is 55.50 and your 5 shares value on the basis of intrinsic method 49.50. So what is the cash payment? તો બાકીની જે રકમ રહેશે 55.50 સામે તમારા 49.50 તમે આપો છો, તો બાકીનો જે ડિફરન્સ રહેશે એ શેમાં આપશો? કેશમાં આપશો. તો ડિફરન્સ અમાઉન્ટ paid in cash. તો ડિફરન્સ અમાઉન્ટ પેડ ઇન કેશ તો કેટલા? તો ઇન્ટ્રિન્સિક વેલ્યુ ઓફ સી લિમિટેડ 55.50 રૂપીસ માઇનસ intrinsic value of
N Limited 49.50. That means કેટલા રૂપિયા આવશે? 6 rupees paid in cash for every 3 share. તો આ જે રકમ થઈ એ આટલા રૂપિયા આપવાના થયા, એ થયા. હવે તમે શેર કેટલા આપશો, કેશ કેટલી આપશો, એ હવે બતાવીશું. ફરી સમજો, તમે પહેલાં શું શોધ્યું? નેટ એસેટ શોધી, પછી શું શોધ્યું? એની ઇન્ટ્રિન્સિક વેલ્યુ શોધી, પછી એ બેમાં ડિફરન્સ આવે છે. જો ડિફરન્સ ના આવતો હોત તો પ્રશ્ન જ નથી, પણ યાર તમને એક્સચેન્જ રેશિયો આપી દીધો છે એટલે ડિફરન્સ આવે છે. આગળ જે આપણે જોઈ ગયા એમાં એક્સચેન્જ રેશિયો ના આપ્યો હોય તો ડિફરન્સનો પ્રશ્ન જ નહોતો. અહીંયા ડાયરેક્ટ જ આ રીતના કેલ્ક્યુલેશન રેશિયો શોધીને કરી લેવા. પણ મેં તમને બંને એક્ઝામ્પલ સમજાયા, બંને પ્રકારના કે એક્સચેન્જ રેશિયો આપ્યો હોય તો શું થાય, ના આપ્યો હોય તો શું થાય. તો હવે આપણે અહીંયા આગળ એનો એક્સચેન્જ રેશિયો આપ્યો છે એટલે તમારે એને પૂરેપૂરા 55.50 તો આપવાના જ. સમજો 3 શેરના તમારે 5 શેર આપો છો તો પણ તો 49.50 થાય છે, 49.50 રૂપીસ થાય છે. તો બાકીના 6 રૂપીસ તમે ઇન શોર્ટ કેવા આપશો? કેશમાં આપશો. બીકોઝ યોર શેર્સ વેલ્યુ ઇઝ 9.90 એન્ડ 6 રૂપીસ difference amount is less than 9.90. So you have to pay payment in a cash. Now calculate. See. Number of amount to be paid by N Limited to C Limited. કેટલા રૂપિયા ચૂકવીશું? N Limited to C Limited. તો કેટલું પેમેન્ટ કરીશું? તો તમારા એક્ઝામ્પલની અંદર પહેલાં તો એના નંબર ઓફ શેર કેટલા ઇસ્યુ કરીશું? issued by C Limited. Number of share issued by C Limited. So 3 share of C Limited કેટલા ઇસ્યુ કરીશું? 5 share of N Limited. 3 શેરની સામે 5 શેર. તો સી લિમિટેડના શેર કેટલા છે તમે જોઈ શકો છો. આપણે આગળ વર્કિંગમાં પણ અહીંયા જોઈ ગયા છે કેટલા શેર છે. તો 1 લાખ શેર છે અને પેલાના કેટલા છે? 10 લાખ. આપણે એની જરૂર નથી. એના 1 લાખ શેરની સામે આપણે કેટલા આપીશું? તો ક્વેશ્ચન માર્ક. તો નાવ ફાઇન્ડ આઉટ શેર. 1 lakh into 5 upon 3. તો 5 lakhs upon 3 થાય. તો એના પ્રમાણે તમારી પાસે કેલ્સી છે. તો વર્કિંગ કરો તો તમને ખબર પડશે કે કેટલા શેર થશે. તો 1,66,000, 5 લાખને ડિવાઇડેડ 3 કરો તો 1,66,666.6666 શેર આવશે. હવે પેમેન્ટ કેવી રીતના આપીશું? તો જે ફ્રેક્શન અમાઉન્ટ છે એ ફ્રેક્શન અમાઉન્ટ કેશમાં આપીશું અને બાકીની રકમ છે એની સામે તમે શેર આપશો. તો વેલ્યુ ઓફ શેર્સ issued by N Limited કેટલા? 1,66,666 into 9.90. તો તમારી પાસે કેલ્સી છે એનું મલ્ટિપ્લિકેશન કરો તો તમને ખબર પડશે. 1
lakh 66,666 into 9.90. 1,66,666 into 9.90 કેટલા આવશે? તો 16,49,993. 16,49,993. 0.40 આવે છે તો એને ઇગ્નોર કરો તો આટલા રૂપિયાના શું આવશે? તો શેર આવશે. Now, cash for fraction share. Cash for fraction share. તો ફ્રેક્શન શેરની કેશ કેટલી? તો 0.6666 વોટ એવર અપ ટુ લાસ્ટ 9.90. તો કેટલા આવશે? તો 0.6666 ઇન્ટુ 9.90. તો 6.5959 એટલે કેટલા આવશે? 7 રૂપિયા. 6.59 એટલે 6 કરતાં 6 પછી 5 9 9 એટલે 5 કે 5 કરતાં વધારે હોય તે એક રકમ લઈ લો. ધેટ મીન્સ 7 રૂપીસ. તો આ પ્રમાણે તમારે શેરની વેલ્યુ જે આવી તે આપવાની છે, પ્લસ ત્રીજી રકમ કેશ ફોર. ત્રીજું પેમેન્ટ કયું આપવાનું છે? પેલા 6 રૂપીસ આપવાના છે ને. કેશ ફોર difference amount in intrinsic value. તો કેટલી કેશ આપવાની છે? તો 3 શેરે કેટલા રૂપિયા? 6 રૂપીસ કેશ આપવાની છે. અહીંયા તમે જે આગળ વર્કિંગ કર્યું તે આજે દર 3 શેરે તમારે કેટલા રૂપિયા આપવાના છે? 6. તો એના શેર કેટલા છે? 1 લાખ છે. તો 3 × 6 તો 1 લાખ છે કેટલા? તો 1 લાખ ઇન્ટુ 6 અપોન 3. 3 × 2 = 6. તો કેટલા રૂપિયા આવશે? 2 લાખ રૂપીસ. તો હવે તમારું અમાઉન્ટ ઓફ પરચેજ કન્સિડરેશન કેટલું થશે? તો તમે જોઈ શકો છો 6,49,993. એમાં 7 ઉમેરો એટલે 16,49,993. એમાં 7 ઉમેરો એટલે 16,50,000 પ્લસ 2 લાખ એટલે 18,50,000 રૂપીસ આવશે. તો આ તમારો આન્સર કહેવાશે. આ પ્રમાણે એક્ઝામ્પલ ગણાય. તો અહીં આગળ મેં તમને એક્સચેન્જ રેશિયો આપ્યો હોય તો કેવી રીતના થાય, એક્સચેન્જ રેશિયો ન આપ્યો હોય તો કેવી રીતના થાય, બંને મેથડ પ્રમાણે દાખલો સમજાવો. 1-2 વખત તમે ગણશો એટલે ખબર પડશે કંઈ એમાં છે નહીં. તમને એક્સચેન્જ રેશિયો આપ્યો હતો એટલે આ ડિફરન્સ આવ્યો અને ડિફરન્સ કેશમાં આપવાનો. એક્સચેન્જ રેશિયો પ્રમાણે નંબર ઓફ શેર શોધ્યા, એમાં ફ્રેક્શન વગરના શેરને ટોટલ અમાઉન્ટ આપી અને ફ્રેક્શનની રકમ માટે તમે શું આપ્યું? કેશ આપી. અને જે ડિફરન્સ આપવાનો હતો તે. અચ્છા, સમરી જોઈએ તો આની હજુ તમારે આગળ સમરી બનાવી હોય તો સમરી ફોર પેમેન્ટ. તો તમે પરચેઝિંગ કંપની છો તો તમે સમરીમાં શું આવશો? તો કે ઇક્વિટી શેર કેપિટલ કેટલી? તો કે 16,49,993 રૂપિયા. અને કેશ કેટલી આપો છો? કે 7 પ્લસ 2 લાખ. તો 2 લાખ
7 એટલે ટોટલ તમારું પેમેન્ટ કેટલું થશે 18,50,000. આ રીતના તમે પેમેન્ટ આપો છો. આ ઇક્વિટી શેર કેવી રીતના આપો છો એ લખવું હોય તો 1,66,660 શેર્સ at rupees 9.90. ઓકે, તો આ પ્રમાણે તમે પેમેન્ટ કરી શકો છો. તો અહીંયા આગળ તમારો આ એક્ઝામ્પલ પૂરો થાય છે. આના પછીનો એક્ઝામ્પલ પણ તમારો જોવા જશો તો સેમ જ છે, પણ એમાં ડિટેલ્સ તમને ઇનડાયરેક્ટલી ઉપર નીચે કરીને આપેલું છે. અહીંયા કરંટ એસેટ, નોન કરંટ એસેટ એટલે સેમના સેમ જ એક્ઝામ્પલ છે, એટલે આ કરવાની જરૂર છે નહીં. હવે આ એક્ઝામ્પલ તમારો થઈ જાય એટલે શેર એક્સચેન્જ મેથડ થઈ ગઈ. Now in the next video we put solutions of examples of calculating only purchase consideration as per the college pamphlet. Good day, goodbye.